નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ગુજરાતની ભૂગોળ જોવાના છે, જે ક્લાસ 3ની તમામ પોલીસ કોન્સ્ટેબલની અને તલાટી, ફોરેસ્ટ વગેરેની ભરતીમાં ઉપયોગી થાય તેવા મોસ્ટ આઈએમપી 50 પ્રશ્ન જોવાના છે. આ 50 પ્રશ્ન પાર્ટ 1માં, પછી પાર્ટ 2માં બીજા પ્રશ્ન. તેવી જ રીતે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો, એટલે પાર્ટ 2 તમારે નોટિફિકેશનમાં બતાવે. તો આ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્ન છે. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1 છે, વેળાવદર નેશનલ પાર્ક ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો તેમાં જવાબ આવે છે ભાવનગર. પછી આગળનો બીજો પ્રશ્ન છે, સૌથી મહત્વનું ગુજરાતનું તેલ ક્ષેત્ર કયું છે? તો તેમાં જવાબમાં આવે છે અંકલેશ્વર. પછીનો ત્રીજો પ્રશ્ન છે, પશુઓના ઘાસચારા માટે નીચેનામાંથી કયો પાક ગણાય છે? તો તેમાં આવે છે જુવાર. પછી ચોથો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા પાક માટે સુરત જાણીતું છે? તો વિદ્યાર્થી મિત્રો, સુરત એ કેળાના પાક માટે જાણીતું છે. પછી પાંચમો પ્રશ્ન છે, ગુજરાતમાં પિરોટન ટાપુઓ ક્યાં આવેલા છે? તો ગુજરાતમાં પિરોટન ટાપુઓ એ જોડિયાથી ઓખાના કાંઠા વિસ્તારમાં આવેલા છે. પછી છઠ્ઠો પ્રશ્ન છે, સુતરાઉ કાપડ અંગે સંશોધન કરતી સંસ્થા અટીરા ક્યાં આવેલી છે? તો આ અટીરા વિશે કીધું છે, તો તે અમદાવાદમાં આવેલી છે. પછીનો આગળનો પ્રશ્ન છે, સાતમો, ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? તો ગ્રેનાઇટ એ અગ્નિકૃત ખડક છે. પછીનો આઠમો પ્રશ્ન છે, ગુજરાત સરકારની જીએસપીસી એ કયા ક્ષેત્રમાં વિપુલ પ્રમાણમાં કુદરતી ઓઇલ ગેસનો જથ્થો શોધ્યો છે? તો તેમાં આવે છે કૃષ્ણા ગોદાવરી બેઝિન. પછીનો નવમો પ્રશ્ન છે, ગુજરાતમાં લિગ્નાઇટની ખાણો સૌથી વધુ પ્રમાણમાં ક્યાં છે? તો તેમાં આવે છે પાંદરો. પછી 10મો પ્રશ્ન છે, ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળામાં આવેલું પ્રખ્યાત યાત્રાધામ કયું? તો તેમાં આવે છે અંબાજી. પછીનો 11મો પ્રશ્ન છે, જેનો પ્રવાહ લુપ્ત થઈ ગયું હોય તેવી કઈ પ્રાચીન નદીમાં નર્મદાનું પાણી રેડી સજીવન કરવામાં આવે છે? તો તે સરસ્વતી નદી. પછીનો 12મો પ્રશ્ન છે, કયું શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ માટે જાણીતું છે? તો તેમાં આવે છે અલંગ. પછી 13મો પ્રશ્ન છે, કર્કવૃત ગુજરાતના કયા વિસ્તારમાંથી પસાર થાય છે? તો કર્કવૃત એ ગુજરાતના ઉત્તર ગુજરાતમાંથી પસાર થાય છે. પછી 14મો પ્રશ્ન છે, ખેરના વૃક્ષમાંથી શું પ્રાપ્ત થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે. તો 15મો પ્રશ્ન છે, ઈસબગોલના વેપારનું મહત્વનું મથક કયું છે? તો તેમાં આવે છે ઊંઝા. પછીનો 16મો પ્રશ્ન છે, તમાકુની ખેતી કયા જિલ્લામાં વધુ થાય છે? તો તમાકુની ખેતી એ ખેડા જિલ્લામાં વધુ થાય છે. પછીનો પ્રશ્ન છે, ગુજરાતમાં વિન્ડ મિલની યોજના ક્યાં કાર્યરત છે? તો ગુજરાતમાં વિન્ડ મિલની યોજના એ માંડવીમાં કાર્યરત છે. પછી છે, નીચેનામાંથી કયું શહેર મત્સ્ય ઉદ્યોગ માટે જાણીતું છે?
તો તેમાં આવે છે વેરાવળ. પછીનો 19મો પ્રશ્ન છે, ગાંધાર કઈ કુદરતી સંપત્તિ માટે જાણીતું છે? તો ગાંધાર એ કઈ કુદરતી સંપત્તિ માટે જાણીતું છે? તેમાં આવે છે ખનિજ તેલ. પછી 20મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા જિલ્લામાં સમુદ્ર કિનારો સ્પર્શે છે? તો કચ્છ જિલ્લામાં સમુદ્ર કિનારો સ્પર્શે છે. પછી 21મો પ્રશ્ન છે, બરડો ડુંગર ક્યાં આવેલો છે? તો બરડો ડુંગર સૌરાષ્ટ્રમાં આવેલો છે. પછી 22મો પ્રશ્ન છે, ગુજરાત સરકારની સંસ્થાઓમાંથી કોની મુખ્ય ઓફિસ ભરૂચમાં છે? તો તેમાં જવાબ આવે છે GNFC. ઓપ્શન બી GNFC. 23મો પ્રશ્ન છે, ગુજરાતનું કયું શહેર હીરા ઉદ્યોગ માટે જાણીતું છે? તો આપ સૌને તો ખ્યાલ જ હશે, તો તે કોમેન્ટમાં આ પ્રશ્નનો જવાબ જણાવજો. પછી આગળનો 24મો પ્રશ્ન છે, SEZનું માળખું આપને કયા દેશમાંથી અપનાવ્યું છે? તો તેમાં જવાબમાં આવે છે ચીન. પછી 25મો પ્રશ્ન છે, બનાસ નદી પર કયો બંધ બાંધવામાં આવેલો છે? તો બનાસ નદી ઉપર દાંતીવાડા બંધ બાંધવામાં આવેલો છે. 26મો પ્રશ્ન છે, આજી નદી કિનારે કયું શહેર આવેલું છે? તો આજી નદીના કિનારે રાજકોટ શહેર આવેલું છે. કચ્છનું નાનું રણ કયા પ્રાણી માટે જાણીતું છે? તો કચ્છનું નાનું રણ ઘુડખર પ્રાણી માટે જાણીતું છે. પછી 28મો પ્રશ્ન છે, ગુજરાત કયા વિસ્તારમાં આરસની ખાણ છે? ગુજરાતમાં કયા વિસ્તારમાં આરસની ખાણ છે? તો તેમાં જવાબ આવે છે અંબાજી. 29મો પ્રશ્ન છે, આમાંનું કયું બંદર કચ્છના અખાત પર છે? તો તેમાં કયું આવે? બેડી. 30મો પ્રશ્ન છે, રિક્ટર સ્કેલથી શું માપવામાં આવે છે? તો તેનાથી ધરતીકંપની તીવ્રતા માપવામાં આવે છે. પછી 31મો પ્રશ્ન છે, ગુજરાતમાં કયા ટાપુ પર મરીન પાર્કનું નિર્માણ થયું છે? તો ગુજરાતમાં પિરોટન ટાપુ પર. પછી આગળનો 32મો પ્રશ્ન છે, ઓઇલ એન્જિનના ઉત્પાદન માટે જાણીતું શહેર તો કયું છે? રાજકોટ. પછી 33મો પ્રશ્ન છે, ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે? તો તેમાં આવે છે ખંભાત. સુરસાગર તળાવ કયા શહેરમાં આવેલું છે? તો તેમાં આવે છે, તો વિદ્યાર્થી મિત્રો, સુરસાગર તળાવ કયા શહેરમાં આવેલું છે? તો તેમાં આવે છે વડોદરા. પછીનો 35મો પ્રશ્ન છે, ગુજરાતનો સમુદ્ર તટ કેટલા કિલોમીટર લાંબો છે? તો તમને તો ખ્યાલ જ હશે, 1600 કિલોમીટર લાંબો છે. 36મો પ્રશ્ન છે, બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તો બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન રાજસ્થાનમાં છે. પછી 37મો પ્રશ્ન છે, વેળાવદર અભયારણ્ય શાના માટે જાણીતું છે? તો તેમાં આવે છે કાળિયાર.
બાલારામ ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે? તો બાલારામ ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. 40મો પ્રશ્ન છે, ગુજરાતમાં ઘોડખર અભયારણ્ય ક્યાં આવેલું છે? તો ગુજરાતમાં ઘોડખર અભયારણ્ય ક્યાં આવેલું છે મિત્રો? તો તે કચ્છનું નાનું રણ છે ત્યાં આવેલું છે. પછી 41મો પ્રશ્ન છે, કૃષિ અને પશુપાલન સેવા માટે જાણીતો ફોન નંબર કયો છે? તો તેમાં આવે છે ઓપ્શન એ 1551. પછી 42મો પ્રશ્ન છે, કર્કવૃત રેખાના નીચેનામાંથી કયા જિલ્લામાંથી પસાર થાય છે? તો તેમાં આવશે ખેડા. પછી 43મો પ્રશ્ન છે, હાલની સ્થિતિએ સરદાર સરોવર નર્મદા બંધની ઊંચાઈ કેટલી છે? તો નર્મદા બંધની ઊંચાઈ 138.68 મીટર છે. ઓપ્શન બી. 44મો પ્રશ્ન છે, ગુજરાતનું સૌથી મોટું વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલું છે? તો ગુજરાતનું સૌથી મોટું વનસ્પતિ ઉદ્યાન વઘઈમાં આવેલું છે. પછી 45મો પ્રશ્ન છે, પ્રસિદ્ધ શૂલપાણેશ્વરનો ધોધ કઈ નદી ઉપર આવેલો છે? તો તે નર્મદા નદી ઉપર આવેલો છે. પછી 46મો પ્રશ્ન છે, પ્રસિદ્ધ નેશનલ મરીન પાર્ક જે કંઠાર સમૃદ્ધિ વિસ્તારમાં આવેલું છે તે પિરોટન શાના માટે બનેલા છે? તો તે પરવાળાના સમૂહ માટે બનેલા છે. 47મો પ્રશ્ન છે, ઉત્તર ગુજરાત કયા કૃષિ પાક માટે વિશેષ જાણીતું છે? ઉત્તર ગુજરાત એ કયા પાક માટે જાણીતું છે? તો તેમાં આવે છે ઈસબગોલ. 48મો પ્રશ્ન છે, દરિયાઈ જીવસૃષ્ટિનો પ્રસિદ્ધ નેશનલ મરીન પાર્ક કયા બંદર નગરના સમૃદ્ધિ વિસ્તારમાં આવેલું છે? તો તેમાં આવે છે બેડી જામનગર. પછીનો 49મો પ્રશ્ન છે, ગુજરાતમાં નર્મદા યોજનાનો આરંભ શિલારોપણ કયા વર્ષમાં થયો હતો? તો તેમાં જવાબમાં આવે છે ઈસવીસન 1961. પછી 50મો લાસ્ટ ક્વેશ્ચન છે, રતનમહાલના જંગલોમાં કયા વન્ય પ્રાણીનો અભયારણ્ય આવેલો છે? તો રતનમહાલમાં રીંછ. તો વિદ્યાર્થી મિત્રો 50 ક્વેશ્ચન પૂરા થઈ ગયા. આગલા પાર્ટ 2માં 50 પ્રશ્ન લેશું. તો સબસ્ક્રાઈબ કરી રાખો જેથી તમને આગળનો વિડીયો ઉપર બતાવે અને પોલીસ કોન્સ્ટેબલ અને ક્લાસ 3ની તમામ ભરતીઓ માટે અગત્યનું જનરલ નોલેજ, કરંટ અફેર, બંધારણ વગેરે તમામ વસ્તુઓ આપણી ચેનલમાં મૂકવામાં આવશે. તો સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો. ધન્યવાદ.